મિત્રો ભૌતિક ભૂગોળ આપણે જોઈ રહ્યા છીએ અને આ ફિઝિકલ જ્યોગ્રાફીના ટોપિકની અંદર આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને જેની અંદરથી આપણે બહુ જ ઇઝીલી સ્કોર કરી શકીએ એવો એક ટોપિક મારા મતે એટલે કે સમુદ્રશાસ્ત્રની વાત કરવાના છે. સમુદ્રશાસ્ત્ર કહો અથવા તો ઓશનોગ્રાફી કહો, બંને એક જ છે. મિત્રો સિલેબસની અંદર તમે જોશો તો મહાસાગર વિશેનો ઉલ્લેખ જોવા મળે કે ભાઈ મહાસાગરોની જૈવિક લાક્ષણિકતાઓ, ભૌતિક લાક્ષણિકતાઓ, રાસાયણિક લાક્ષણિકતાઓ અને મહાસાગરીય પ્રવાહો, એ બધી જ વસ્તુઓ આપણે આ ટોપિકની અંદર આજે કવર કરવાના છીએ. તો વાત શરૂ કરવાની છે આપણે દુનિયામાં મહાસાગર કેટલા ને ત્યાંથી. જો આ ટોપિક વિશે તમને થોડી ઘણી વસ્તુઓ ખબર હશે અને આ ટોપિક એટલા માટે અગત્યનો છે કે જો તમને હવેના આમ સમુદ્રશાસ્ત્રોના આજે બેઝિક લેક્ચર થશે, આની અંદર આપણે મહાસાગરોની વિશેષતા અને થોડી ઘણી એની રાસાયણિક, કેમિકલ કોમ્પોઝિશન અને ફિઝિકલ ફીચર્સ જોશું. પણ એક લેક્ચર આપણો આવશે ફક્ત અને ફક્ત મહાસાગરના પ્રવાહો પર, એટલે કે ઓશન કરન્ટ્સ પર. જો એ લેક્ચરમાં તમને ખબર ના પડી, જો ત્યાં તમે ધ્યાન ના આપ્યું, તો સમજી લેજો આગળનું કંઈ જ નહીં સમજાય. તમને થશે સર એની આગળ શું? અલ-નીનો, લા-નીના, જેટ સ્ટ્રીમ્સ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ અને ઇન્ડિયન મોન્સૂન, આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે અને એ આપણે સમજી ક્યારે શકશું? જ્યારે આપણને ઓશન કરન્ટ્સ ખબર પડશે. તો પૂરેપૂરું ફોકસ રાખજો આ ટોપિકની અંદર. બીજી એક વસ્તુ, લેક્ચર અહીંયા જ પોઝ કરી દેજો જો તમારી પાસે એટલાસ ના હોય તો. અહીંયા મેં મેપ તો લીધા જ છે, ઇમેજીસ જ્યાં જ્યાં શક્ય છે ત્યાં બધે મૂકી જ છે, પણ તમારા હાથમાં હોય તો વધારે સારું પડશે તમને સમજવા માટે. તો જો એટલાસ ના હોય તો પહેલાં લઈ આવો, પછી અહીંથી વિડીયો ચાલુ કરજો. અને ઓશન કરન્ટ્સ વખતે ને એ બધી વસ્તુ, એ બધા ટોપિક્સ જ્યારે ચાલતા હોય ત્યારે તો અચૂક એટલાસ જોઈશે અને જોઈશે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ મહાસાગરોની વાત. આજે એકદમ બેઝિક વાત કરશું આ લેક્ચરની અંદર. ધીમે ધીમે આપણે લેવલ ઉપર લેતા જશું. ફાઇન. તો પહેલો પ્રશ્ન મારો તમારા બધા માટે, તમારે જવાબ આપવાનો છે. ભલે મને સંભળાશે નહીં, બટ તમારી જાતને આપજો જવાબ. સવાલ એ છે કે દુનિયામાં મહાસાગરો કેટલા મહાસાગરો? પિક્ચરની અંદર ગીતો તો તમે સાંભળ્યા હશે, 7 સમંદર. 7 તો છે જ નહીં, તમને પણ ખબર છે. તમારામાંથી કોઈ ક્યાં ઇમેજ જોઈ લીધી હશે તો એ લોકો કહેતા હશે કે સર આવું થોડી પૂછાયા, તો ખબર છે 4 મહાસાગર છે. જવાબ છે ના. આ પહેલાં હતું, આ વસ્તુ પહેલાં હતી. થોડુંક અપડેશન છે. ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ તમે ફોલો કરતા હોય, જો કે તમે કરતા હશો, પણ ઘણા જૂની વાત છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે પૃથ્વી પર પહેલાં 4 મહાસાગરો જ હતા. કયા 4? તો કે ભાઈ પેસિફિક ઓશન, એટલાન્ટિક ઓશન, ઇન્ડિયન ઓશન અને આર્કટિક ઓશન. આ પેસિફિક જ છે. મતલબ પેસિફિક તમે જુઓ, અહીંથી શરૂ કરી, પૃથ્વી ગોળ છે, આમ ફરે તો છેક અહીં સુધી આપણો ફેલાયેલો છે. કોણ? પેસિફિક મહાસાગર. આ બધાને ખબર છે. એટલે અહીંયા સ્લો જઈ રહ્યો છું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે પૂરેપૂરું ધ્યાન આપજો. હવે સમજો, તમે એવું કહી શકો કે આ દક્ષિણ અમેરિકા ખંડનો છેડો છે. આ ખંડના નામ લખેલા છે, બેઝિક તમને ખબર જ હશે. તમે એક વસ્તુ માર્ક કરો કે આ એક લાઈન આપણે લઈ લો, ઇમેજિનરી લાઈન. તો શું આ લાઈન પછી કશે પણ જમીન છે? શું કશે પણ કોઈ ખંડ છે? જવાબ છે ના. એટલા માટે તમે આઈડિયલી જુઓ ને તો 50 છે, પણ લેટ્સ સે 60 ડિગ્રી લેટિટ્યૂડ, 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ પછી છેક ધ્રુવ સુધી કશે પણ જમીન નથી. આ આખો એક સિંગલ વોટર બોડી થઈ ગઈ. આખી વોટર બોડી સિંગલ વોટર બોડી થઈ ગઈ. એટલે આ આખા વોટર બોડીને, આખો પાણીનો જે સમૂહ છે એને નામ આપવામાં આવ્યું સધર્ન ઓશન. સધર્ન ઓશન, દક્ષિણી મહાસાગર. કેમ? દક્ષિણ ગોળાર્ધમાં છે એટલા માટે. તો હવે તમને કોઈ પૂછે કે મહાસાગરો કેટલા, તો જવાબ શું આવશે તમારો? કે પૃથ્વી પર 5 મહાસાગર છે. 5. એટલાન્ટિક ઓશન, આર્કટિક ઓશન, પેસિફિક ઓશન, ઇન્ડિયન ઓશન અને સધર્ન ઓશન. એક વસ્તુ માર્ક કરો અહીંયા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે કચ્છ ભણતા હતા ત્યારે જોયું હતું કે ભાઈ પૃથ્વી પર પહેલાં એક જ ખંડ અને એક જ મહાસાગર હતો, પેન્થાલસા અને પેન્જિયા. યાદ આવે છે?
તો પાણી તો એક જ છે, કે નવું પાણી નથી આવ્યું. સેમ વે આ બધા મહાસાગર ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજા જોડે જોડાયેલા છે. કેવી રીતે? તમે જુઓ, તમે માની લો અહીંયા એટલાન્ટિક ઓશનમાં અહીંયા ઊભા છો. આખો એટલાન્ટિક ઓશન છે, અહીંથી શરૂ કરીને અહીં સુધી માની લો. તો આ એટલાન્ટિક ઓશનનું જ પાણી આર્કટિક ઓશનમાં છે. આ જ પાણી પેસિફિક જોડે કનેક્ટેડ છે. આ જ પાણી અહીંયા બી પેસિફિક જોડે કનેક્ટેડ છે. આ જ પેસિફિકનું પાણી અહીંયા ઇન્ડિયન ઓશન જોડે કનેક્ટેડ છે. અને એ જ પાણી સધર્ન ઓશન જોડે કનેક્ટેડ છે. આ જ એટલાન્ટિકનું પાણી ભૂમધ્ય સમુદ્ર રેડ સી થઈને અહીંયા ઇન્ડિયન ઓશન જોડે કનેક્ટેડ છે. આ જ ઇન્ડિયન ઓશનનું પાણી પેસિફિક ઓશન જોડે કનેક્ટેડ છે. બધું એક જ છે, પાણી તો એક જ છે, બસ ખાલી વિસ્તારો પ્રમાણે આપણે એના નામ બદલ્યા છે. યાદ રાખજો આ વસ્તુ, કે પાણી એક જ છે, વોટર બોડી આપણી અલગ છે, ખાલી નામ આપણે એમને અલગ આપ્યા છે, બાકી વસ્તુ એક જ છે આપણી. ક્લિયર? તો અત્યાર સુધી તમને કેટલી ખબર પડી હોવી જોઈએ કે ભાઈ પૃથ્વી પર પહેલાં 4 મહાસાગર હતા એવી વાત હતી, પણ હવે એને કેટલા ગણવામાં આવે છે? 5. કયા 5? પહેલો છે પેસિફિક ઓશન, ગુજરાતીમાં એને શું કહેવાય છે? તો પ્રશાંત મહાસાગર. ક્લિયર? બીજો એટલાન્ટિક મહાસાગર, એનું કોઈ ગુજરાતી નામ નથી. ત્રીજો છે હિન્દ મહાસાગર ઉર્ફે ઇન્ડિયન ઓશન. ચોથું છે આર્કટિક ઓશન, આર્કટિક મહાસાગર. પાંચમો છે દક્ષિણી સમુદ્ર અથવા તો સધર્ન ઓશન. આ દક્ષિણી સમુદ્ર ક્યારે આવ્યો એની નોંધ છે, ખાલી તમારા રેફરન્સ માટે. 2000ના વર્ષમાં, તમારામાંથી ઘણા કદાચ જન્મ્યા પણ ના હોય, તો બહુ ઓછા છે એવા, પણ છે અમુક. તો ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશને વર્ષ 2000ના વર્ષમાં એવું કીધું કે ભાઈ હવે 5મો નવો સમુદ્ર છે વિશ્વની અંદર, સધર્ન ઓશન. ફ્રોમ ધ સધર્ન પોર્શન ઓફ ધ એટલાન્ટિક ઓશન, ઇન્ડિયન ઓશન એન્ડ પેસિફિક ઓશન. પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરનો દક્ષિણનો ભાગ જોઈ લો. ઇન્ડિયન ઓશનનો દક્ષિણનો ભાગ, પ્રશાંતનો દક્ષિણનો ભાગ, આ બંને બાજુ, અને એટલાન્ટિકનો દક્ષિણનો ભાગ. આ જે કમ્બાઇન પાણી છે બધાનું, એને આપણે શું કહીએ છીએ? સધર્ન ઓશન. ક્લિયર? The Southern Ocean extends from the coasts of Antarctica north to 60 degrees south latitude. એન્ટાર્કટિકાથી શરૂ કરીને ઉત્તર દિશામાં 60 ડિગ્રીના અક્ષાંશ સુધી, 60 ડિગ્રી દક્ષિણ, સાઉથ લેટિટ્યુડ આવશે, વિષુવવૃત્તની દક્ષિણમાં છે. તો આટલો વ્યાપ કોનો છે? દક્ષિણી મહાસાગરનો. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે આની અંદર. ક્લિયર છે? આગળ જઈએ. હવે દક્ષિણી સધર્ન ઓશનની અંદર આપણે બીજું કેમ કંઈ જ યાદ નથી રાખવાનું? અહીંયા નથી આપણે કરંટ યાદ રાખવાના, નથી અહીંયા કોઈ દેશ યાદ રાખવાના. કેમ? તો આ એવી જગ્યાએ છે 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ પછીથી છે, અહીંયા કોઈ માનવ વસ્તી જ નથી, હ્યુમન સેટલમેન્ટ્સ જ નથી, મનુષ્ય છે જ નહીં, અહીંયા કશે રહેતા જ નથી આપણે. અને જ્યોગ્રાફી યાદ રાખજો કે જ્યોગ્રાફી સાદી ભાષામાં સમજો તો સોશિયલ અને ઇકોનોમિક પાસાઓ આપણા જીવનના, મનુષ્યના જ્યાં જ્યાં સંકળાય ત્યાં ભૂગોળ આવે. અહીંયા મનુષ્ય જ નથી તો ભૂગોળનો છેદ ઉડી જાય. ખ્યાલ આવે છે? ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખજો. આગળ વધીએ. થોડીક ફેક્ટ, આવી બધી ફેક્ટ પૂછી લેતા હોય છે ઘણીવાર. પૃથ્વી પર 71% વિસ્તારમાં પાણી છે, 71%માં વોટર છે, 29% ભાગમાં શું છે? જમીન આવેલી છે. હવે તમે અહીંયા મેપ જુઓ, તમારો ઇક્વેટર ઓલમોસ્ટ કંઈક અહીંથી આમ પસાર થાય છે. ઓલમોસ્ટ, એક્ઝેક્ટ નહીં હોય, ઓલમોસ્ટ. તમે વસ્તુ માર્ક કરો કે ઉત્તર ગોળાર્ધ જે છે ત્યાં સૌથી વધારે જમીનનો ભાગ આવેલો છે, બધા ખંડો મેજર અહીંયા છે. દક્ષિણ ગોળાર્ધમાં જમીનનો ભાગ કેટલો? ગણીને આટલો, આટલો અને આટલો, પતી ગયો. એટલા માટે ઉત્તર ગોળાર્ધમાં જમીનનો ભાગ વધારે હોય એને શું કહેવાય છે? જમીની ગોળાર્ધ. અને શું કહેવાય છે? દરિયાઈ ગોળાર્ધ. આવા બધા નામો યાદ રાખવા પડશે. ક્લિયર? આ એક વસ્તુ છે. બીજી વસ્તુ કે આ મહાસાગરો જે છે એમાં સૌથી મોટો કોણ છે? પેસિફિક ઓશન. એક સિમ્પલ વસ્તુ યાદ રાખજો, મારા ઘરની નથી કહેતો, ફેક્ટ વસ્તુ છે કે પૃથ્વી પરના બધા ખંડને ભેગા કરો ને તો એ બધા ખંડો એટલે એશિયા, આફ્રિકા, સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, એન્ટાર્કટિકા, આ 7 ખંડને ભેગા કરો તો પણ એમનું ક્ષેત્રફળ જે ટોટલ થાય ને એના કરતાં પેસિફિકનું ક્ષેત્રફળ વધારે છે. સમજો કેટલો વિશાળ છે,
ખ્યાલ આવે છે? 45.5% એરિયા ખાલી આનો છે. જે ટોટલ પાણી છે 71% જે છે જળ આવરણ, તો 71%માં શું કેટલા પ્રમાણમાં છે? મતલબ આ 71 ને હવે 100 તરીકે કન્સિડર કર્યા કે જે 71% પાણી છે એમાંથી 92.7% પાણી ક્યાં છે? દરિયામાં છે. બાકીનું ગ્લેશિયરમાં છે, થોડું ઘણું નદીઓમાં છે, થોડું ઘણું ભૂગર્ભ જળ તરીકે છે. એમ ટોટલ 100% જે જળ આવરણ છે એની અંદરથી 92.7 ભૂગર્ભ જળ નહીં આવે, 92.7% વોટર ક્યાં છે? ઓશન્સમાં છે, દરિયામાં છે. એમાંથી સૌથી વધારે કોની પાસે છે? પ્રશાંતમાં. સ્વાભાવિક છે, સૌથી મોટો મહાસાગર છે તો પાણી બી સૌથી વધારે હોવાનું. બીજા નંબરે કોણ આવે છે? એટલાન્ટિક. ત્રીજા નંબરે છે હિન્દ મહાસાગર અને ચોથા નંબરે કોણ છે? આર્કટિક મહાસાગર. ક્લિયર આટલી વસ્તુ? આપણે જોઈ લીધું. ઉત્તર ગોળાર્ધમાં જમીનનો ભાગ વધારે એને શું કહેવાય? જમીન ગોળાર્ધ. દક્ષિણ ગોળાર્ધમાં પાણીનો ભાગ વધારે એને શું કહેવાય? જળ ગોળાર્ધ અથવા તો દરિયાઈ ગોળાર્ધ. બંને ચાલે. ક્લિયર? આ બેઝિક આપણે જોઈ રહ્યા છે, હજુ આપણે ઓશન શરૂ કર્યા નથી. હવે શું કરીએ? તો હવે એક પછી એક આપણે આ દરેકની જે કામની વસ્તુઓ છે ને એ જોઈએ. એટલા માટે જ્યાં સુધી અમને આમની લોકેશન્સ નહીં ખબર હોય અને એમાં રહેલી ખાસિયતો નહીં ખબર હોય ત્યાં સુધી આપણે ઓશન કરન્ટ્સ નહીં સમજી શકીએ. બરાબર? તો યાદ રાખવાની વસ્તુઓ હવે ચાલુ થાય છે, ધ્યાન આપજો. પહેલો મહાસાગર જોઈએ કયો? પેસિફિક મહાસાગર. પ્રશાંત મહાસાગરની વાત કરીએ. પ્રશાંતની પહેલી ખાસિયત સૌથી વિશાળ મહાસાગર છે. પૃથ્વી પરનો સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. પૃથ્વીના કુલ ક્ષેત્રફળના લગભગ ત્રીજા ભાગ ઉપર પેસિફિક છે. 1/3 અર્થ કોણ એકલું રોકીને બેઠું છે? પ્રશાંત. બટ ઓબ્વિયસ છે. મેં તમને આગળ જ કીધું કે તેનું ક્ષેત્રફળ પૃથ્વીના કુલ મહાદ્વીપીય એટલે કે ખંડોના ભાગ કરતાં પણ વધારે છે. સમજો કેટલો વિશાળ છે. પાછળ પર મેપમાં જોઈશું તો તમને ખબર પડશે કે ઓ બોસ, આને પાર કરો એટલે સૌથી અઘરું કામ છે. અને ખાલી નામનો જ પ્રશાંત છે, બાકી એ સૌથી તોફાની છે. યાદ રાખજો, પ્રશાંતમાં ખાલી નામ જ શાંત છે, બાકી સૌથી તોફાની આ છે દરિયો. ક્લિયર? બીજી વસ્તુ, હવે એનું લોકેશન. એના ઉત્તરમાં રશિયા અને અમેરિકાનો ભાગને વિભાજિત કરતી બેરિંગ સ્ટ્રેટ આવેલી છે. બેરિંગની સમુદ્ર ધુની આવેલી છે ક્યાં? પ્રશાંત મહાસાગરની ઉત્તરમાં. રોકો જરા, સબર કરો, મેપ આવે છે બરોબર. અને આર્કટિક મહાસાગર આવેલો છે એની નોર્થમાં. દક્ષિણમાં એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. એની પૂર્વમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ અને પશ્ચિમમાં એશિયા અને ઓસ્ટ્રેલિયા. કંઈક આવું તમને મગજમાં અત્યારે ચિત્ર હોવું જોઈએ કે અહીંયા ઓસ્ટ્રેલિયા છે, અહીંયા એશિયાનો ભાગ છે, એશિયામાં અહીંયા છેડા પર રશિયા છે, અહીંયા અલાસ્કા છે, આ નોર્થ અમેરિકા ખંડ, એના કનેક્શનમાં અહીંયા સાઉથ અમેરિકા ખંડ અને આ બેની વચ્ચે એટલે કોણ? પ્રશાંત મહાસાગર. એટલા માટે આ લોકેશન અગત્યની છે કે જ્યારે વાત આવશે ને કરન્ટ્સની ત્યારે ખબર પડવી જોઈએ. ફરીથી ધ્યાન આપજો. કયો મહાસાગર છે? પ્રશાંત મહાસાગર. એની મહાસાગરની પૂર્વ પશ્ચિમ એટલે ખંડની પશ્ચિમ અને પૂર્વ થાય. યાદ રાખજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી, મહાસાગરનો પૂર્વ હશે ને તો એ કોઈ ખંડનો પશ્ચિમ ભાગ હશે. પ્રશાંતનો પૂર્વ આ થાય તો અમેરિકાનો પશ્ચિમ છેડો આ થયો. પ્રશાંતનો પશ્ચિમ છેડો અહીંયા છે તો એશિયાનો પૂર્વ છેડો અહીંયા છે. સિમ્પલ. એકબીજાને અડીને છે તો ઓપોઝિટ જ થવાનું છે. બે ભાઈબંધ આમ ઊભા હોય એક બાજુ મોઢું રાખીને તો આનો ડાબો હાથ અને પેલાનો જમણો હાથ બંને જોડે હશે. ખ્યાલ આવે છે? એવી વસ્તુ છે. તો આપણે જે આગળ જોયું તો પેસિફિકની ઉત્તરમાં અહીંયા આવેલી છે આ જો આ રશિયા છે અને આટલો ભાગ જે છે આટલો ભાગ આટલો આખો ભાગ આ છે તમારું અલાસ્કા. અલાસ્કા યુએસનો ભાગ છે. સોરી, આ નોર્થ અમેરિકા ખંડ છે. કેટલો? આખો ઉત્તર અમેરિકા ખંડ છે અને આ યુએસએ છે. આટલો ભાગ નીચેનો જે આટલો ભાગ છે ધીસ ઇઝ અવર યુએસએ. પણ આનો એક ટેરેટરી અહીંયા છે એટલે અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર થતી હતી. ખબર પડી? બરોબર. આ જે રશિયા અને અમેરિકાને છૂટો પાડતો આ પાણીનો પ્રવાહ છે પતલો, આને શું કહેવાય છે? બેરિંગ સ્ટ્રેટ અથવા તો બેરિંગની સમુદ્ર ધુની. અહીંથી બીજી પણ એક લાઈન પસાર થાય, યાદ કરો પેલી ઝિગઝેગ આકારમાં. કંઈક આવું યાદ આવે છે? પહેલો લેક્ચર આપણો જ્યોગ્રાફીનો. યસ, આંતરરાષ્ટ્રીય
દિનાંક રેખા, ઇન્ટરનેશનલ ડેટ લાઇન, એ પણ અહીંથી પસાર થાય. ક્લિયર? જો ફરીથી પ્રશાંત મહાસાગર આ રહ્યો, એની પૂર્વમાં કોણ છે, એની ઈસ્ટ સાઈડ કોણ છે, તો નોર્થ અમેરિકા ખંડ અને સાઉથ અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ પ્રશાંતની પૂર્વમાં. પ્રશાંતની પશ્ચિમમાં કોણ છે, તો ઓસ્ટ્રેલિયા કોન્ટિનેન્ટ અને એશિયા ખંડ. ક્લિયર? ધ્યાન રાખજો, બરાબર? એકદમ સિમ્પલ છે પણ યાદ રાખવાનું છે. હવે બીજો સમુદ્ર જોઈએ છે, એટલાન્ટિક ઓશન. એટલાન્ટિક મહાસાગર, એની પૂર્વમાં યુરોપ અને આફ્રિકા અને પશ્ચિમમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા. જો દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા અહીંયા છે, તો આમનો આ જે બીજો છેડો, એટલે અહીંયા જે પાણી તમને દેખાય છે આ એટલાન્ટિક ઓશન છે. ખ્યાલ આવે છે? જોઈએ આ જુઓ, આ સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટ છે, આ નોર્થ અમેરિકા છે. જોઈ લો, આનો શેપ અને આનો શેપ મેચ થાય છે, એ જ છે. તો આ છે એટલાન્ટિક ઓશન. એટલાન્ટિક મહાસાગરની પૂર્વમાં કોણ છે, આફ્રિકા ખંડ. આ અહીંયા કોણ છે, તો યુરોપ. અહીંયા કોણ છે, નોર્થ અમેરિકા, અને અહીંયા કોણ છે, સાઉથ અમેરિકા. અને આનો શેપ, આનો આકાર કેવો છે, તો અંગ્રેજી એસ આકારનો એનો આકાર છે એવું કહેવામાં આવે છે. આજે વળાંક પડે છે તો ગુજરાતીમાં ડ મૂળાક્ષર જે છે આપણો એવો. જોઈ લો હવે, અંગ્રેજી વર્ણાક્ષર એસના આકારમાં મહાસાગરનો વિસ્તાર છે. ઉત્તરમાં ગ્રીનલેન્ડ અને આર્કટિક, દક્ષિણમાં એન્ટાર્કટિકા ખંડ. ખંડની વાત કરો તો અહીંયા તમારો ઉપર ગ્રીનલેન્ડનો એરિયા આવેલો છે. ક્લિયર છે? આ છે કોણ, એટલાન્ટિક મહાસાગર. ધીમે ધીમે બધું આવશે, બધી વસ્તુઓ જે તમારા મનમાં ડાઉટ છે મને ખબર છે, જે અમને સ્ટુડન્ટ્સ રેગ્યુલર પૂછતા હોય. ધીરજ રાખો, આ ટોપિક પછી ત્યાં સુધી બધું ક્લિયર થઈ જશે. બરાબર? આગળ પછી હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર તો એ પેસિફિક. જો હિન્દ મહાસાગરની એક વસ્તુ યાદ રાખજો, બીજા બધા મહાસાગર આર્કટિક ઓશન સાથે જોડાયેલા છે, પણ હિન્દ મહાસાગર આર્કટિક જોડે જોડાયેલો નથી. કેમ? તો એ ઉત્તરમાં લેન્ડલોક થઈ જાય છે. જુઓ, હિન્દ મહાસાગર અહીંયા લેન્ડલોક છે બધે, એ બહાર નીકળી શકતો નથી. હિન્દ મહાસાગર, હવે તમે કહો હિન્દ મહાસાગરની પૂર્વમાં કોણ, તો કે સાહેબ ઓસ્ટ્રેલિયા અને એશિયા. હિન્દ મહાસાગરની પશ્ચિમમાં કોણ, તો આફ્રિકા અને એશિયા કહી શકો, અથવા તો મિડલ ઇસ્ટ એશિયા કહી શકો. બેઝિકલી એની એની પશ્ચિમમાં એક જ ખંડ આવેલો છે, આફ્રિકા. ઉપરથી તો લોક થઈ ગયો. જો ઉપર અહીંયા લોક છે આખો, એટલે એ કોને નથી મળી શકતો, આર્કટિકને. એની ખાસિયત છે. ચલો, પેસિફિક અને એટલાન્ટિકની તુલનાએ ઘણો નાનો અને ઓછી ઊંડાઈ ધરાવે છે કોણ, હિન્દ મહાસાગર. ઇન્ડિયા જેવો મોટો કન્ટ્રી અહીંયા છે અને બહુ લાંબી કોસ્ટ લાઇન છે આપણી, એટલે ભારતના નામ પરથી, હિન્દુસ્તાનના નામ પરથી, ઇન્ડિયાના નામ પરથી એનું નામકરણ ઇન્ડિયન ઓશન એવું કરવામાં આવેલું છે. ક્લિયર? બીજી વસ્તુ કે અહીંયા એક પર્વતમાળા આવેલી છે જે એક ફેક્ચ્યુઅલ માહિતી ઉપયોગી છે. એને શું કહેવાય છે? 90 ઈસ્ટ. શું છે? તો હિન્દ મહાસાગરના પૂર્વ બેઝિનની મધ્યમાં ઉત્તર દક્ષિણ પૂર્વ 90 ડિગ્રીના લેટિટ્યૂડ પર, નોર્થ સાઉથ ઊભા જે લેટિટ્યૂડ છે એમ અહીંયા છે અરાઉન્ડ 90 ડિગ્રી લેટિટ્યૂડ પર શું આવેલું છે, તો એક ઓશન રિજ આવેલી છે, મિડ ઓશનિક રિજ આવેલી છે. તો એને શું કહેવાય છે? 90 ઈસ્ટ પર્વતમાળા. તમને એટલું યાદ રાખવાનું પરીક્ષા માટે, તમને આવું પૂછે કે 90 ડિગ્રી ઈસ્ટ પર્વતમાળા ક્યાં આવેલી છે, તો ઇન્ડિયન ઓશનમાં આવેલી છે. પતી ગયું, સિમ્પલ. આનાથી વિશેષ કંઈ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર છે આટલી વસ્તુ? આગળ જોઈએ છેલ્લો, અને જે એસ સચ કોઈ કામનો નહીં આવે આપણને, એટલું બધું પરીક્ષામાં કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં રહે એવો, એ છે આર્કટિક ઓશન. એટલા માટે કે ઉત્તર ગોળાર્ધની અંદર છે. તમે જુઓ તો બધા ખંડો પૃથ્વીને ઉત્તર ધ્રુવની ઉપરથી તમે જુઓ તો અહીં દેખાય પૃથ્વી, તો તમે જો આર્કટિક ઓશન એટલે આટલો વિસ્તાર. આ બધા મહાસાગરો આપણને આગળના મેપમાં જોઈએ તો આ બધા મહાસાગરો ઉપર જ્યાં મળ્યા, અહીંયા જે ઉપર પાણી છે ધ્રુવ પ્રદેશની આસપાસના વિસ્તારમાં, નોર્થ પોલ પાસે, એ છે આપણું શું? આર્કટિક ઓશન.
ચારે બાજુ જમીનવાળો ઘેરાયેલો છે. જો એનો મોટો એરિયા તો અહીંયા રશિયા કવર કરીને બેઠો છે, રશિયા અને યુરોપ. આ બાજુ ગ્રીનલેન્ડ છે, જો આ, તો એનો મોટો એરિયા આપણો કવર થઈ જાય છે. બરાબર છે. ચલો, બરફનું પડ છે અહીંયા અને એના તળિયા વિશે આપણને ખબર નથી પડતી કારણ કે સ્નો છે. બેઝિકલી અહીંયા 6 મહિના દિવસ 6 મહિના રાત છે, એટલે ખાસું એવું અઘરું છે અહીંયા. તો આ 4 આપણા મહાસાગર છે. સધર્ન ઓશનમાં કંઈ જ જોવાનું નથી. એમાં એટલું જ યાદ રાખવાનું કે 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ થી નીચે જે સમુદ્ર છે એન્ટાર્કટિકા ખંડ સુધી, એ આખોને શું કહેવાય? સધર્ન ઓશન. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, આ એ વસ્તુ યાદ રાખજો. RFOની એક્ઝામ જો તમે આપવાનો હોય તો આપવાના જ હશો, બટ ઓબ્વિયસ છે. આર્કટિક અને એન્ટાર્કટિક ઓશન, સોરી, આર્કટિક ઓશન, એન્ટાર્કટિક ખંડ. પોલર બેર અને પેંગ્વિન કોણ ક્યાં જોવા મળે? યાદ રાખજો, ઉપર શું જોવા મળશે? પોલર બિયર્સ, બરફના રીંછ. અને પેંગ્વિન્સ ક્યાં જોવા મળશે? તમને દક્ષિણ જે આપણો એન્ટાર્કટિકા ખંડ છે ત્યાં. વસ્તુ યાદ રાખજો, કન્ફ્યુઝન આમાં ના થવું જોઈએ. પોલર બેરને નીચે ના બતાવતા, પેંગ્વિનને ઉત્તર ગોળાર્ધમાં ના બતાવતા, નહીંતર અર્થનો અનર્થ થઈ જાય, કુદરત રૂઠી જશે આપણાથી. બરાબર, ફાઇન. ચલો આગળ જઈએ. હવે આવે છે એક નવો ટોપિક, એટલે કે સમુદ્ર તળની ભૂપૃષ્ઠ, ઓશન ફ્લોર રિલીફ. બીજા શબ્દોમાં કહીએ તો ભૂપૃષ્ઠ શબ્દ તમારા કોઈ માટે નવો નથી. આપણે ભારતની ભૂપૃષ્ઠ જોઈ, આપણે ગુજરાતની ભૂપૃષ્ઠ જોઈ, તો તમને ખબર છે કે ભૂપૃષ્ઠનો અર્થ શું થાય, ભૂપૃષ્ઠમાં કોનો સમાવેશ થાય. તો તમે કે હું જે દરિયો જોઈએ છે ને, તો આપણે જમીન પર ઊભા અહીંયા કોન્ટિનેન્ટ પર ઊભા આપણે ખાલી આ પાણીની સપાટી જોઈએ છે, પણ એ પાણીની નીચેની દુનિયા કંઈક અલગ જ છે. અહીંયા પણ એ બધી વિશેષતાઓ છે જે આપણે જમીન પર જોઈએ છીએ, જેમ કે મેદાન છે, પર્વત છે, ખીણ છે, ઢોળાવ છે, બધી જ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશ પણ છે, જુઓ ગુયોટ. તો આ દરેક વસ્તુઓ અહીંયા પણ જોવા મળે સમુદ્ર તળ પર, અથવા તો દરિયાના જેને કહેવાય તળિયે. તો દરિયાના તળની ભૂપૃષ્ઠ પણ કહી શકો અને સમુદ્ર તળની ભૂપૃષ્ઠ. આ શું કહેવાય? તો સમુદ્રની ભૌતિક લાક્ષણિકતા કહેવાય. બરાબર. તો 1 by 1 આપણે સમજીએ કે અહીંયા કઈ વસ્તુઓ જોવા મળે છે. એક બ્રીફ આઈડિયા આપી દઉં તમને પહેલાં આ ડાયાગ્રામ પરથી, એટલે તમને ઇઝી પડે. આ મેપ બહુ જ કામનો છે, આ ડાયાગ્રામ, તો એને ખાસ યાદ રાખજો. જોજો, અહીંયા તમારો ખંડીય ભાગ છે, મતલબ અહીંયા આપણો, ચલો અહીંયા આપણે ઊભા છીએ માની લો. ધ્યાન આપજો. તો ખંડથી જેવા તમે નીચે આવશો એવું અહીંયા પહેલો આ મંદ ઢોળાવવાળો વિસ્તાર આવશે. તમને ખબર છે ને આપણે શું કહીએ છીએ? ખંડીય. યાદ કરો, છાજલી. એક્ઝેક્ટલી એને આપણે શું કહીએ છીએ? કોન્ટિનેન્ટલ શેલ્ફ. કયો? આ મંદ ઢોળાવવાળો ભાગ. તમે એનાથી આગળ જશો એટલે ઢોળાવ તીવ્ર બનશે. આ જે તીવ્ર ઢાળ છે, સ્ટીપ સ્લોપ, આને શું કહેવાય છે? કોન્ટિનેન્ટલ સ્લોપ અથવા તો ખંડીય ઢાળ. ઢાળથી તમે નીચે ઉતરશો, એ ઢાળ આવી ગયો, ઢાળથી તમે નીચે ઉતરી ગયા એટલે સોરી, અહીં તમને જોવા મળશે એબેઝલ પ્લેન્સ અથવા તો જેને કહેવાય ડીપ સી પ્લેન્સ. સમુદ્ર તળના મેદાન આવી જશે. આ કોન્ટિનેન્ટલ સ્લોપ જે છે ને, તો અમુક વખત કોઈ નદી બહુ તીવ્રતાથી અહીંયા વહેતી, અહીંયા સ્પીડમાં એને પોતાનું પાણી ઠાલવતી હશે ને, તો એનો કાપ કોન્ટિનેન્ટલ સ્લોપ પર થોડો જમા થઈ જતો હોય એવું લાગે, અને એને આપણે શું કહેવાય? કોન્ટિનેન્ટલ રાઇઝ કહીશું, ખંડીય ઉઠાવ કહીશું, ચઢાવ કહીશું. બરાબર. એનાથી આગળ જશો એટલે તમને જોવા મળશે મધ્ય સમુદ્રની પર્વતમાળાઓ, મિડ ઓશનિક રિજ. એક વસ્તુ યાદ રાખજો, ધ્યાન આપો, યાદ રાખજો, એવું જરૂરી નથી કે દરેક મહાસાગરમાં આ દરેક વસ્તુ હોય. જેમ એવું જરૂરી નથી કે દરેક દેશમાં કે દરેક ખંડમાં પર્વત બી હોય ને ઉચ્ચ પ્રદેશ બી હોય ને રણ પ્રદેશ બી હોય. સેમ વે ઇટ ઇઝ નોટ નેસેસરી કે દરેક મહાસાગરમાં માની લો મિડ ઓશનિક રેન્જ હોય જ, કે દરેક મહાસાગરમાં ખીણ હોય જ, કે દરેક જગ્યાએ કોન્ટિનેન્ટલ સ્લોપ, રાઇઝ અને શેલ્ફ હોય જ.
ડિપેન્ડ કરે ઘણા બધા ફેક્ટર્સ પર. એના માટે એક આખું સાયન્સ છે જીઓમોર્ફોલોજી, પણ આપણે ત્યાં જવાનું નથી. એ છે અહીંયા આવી ખીણ હોય જેને શું કહેવાય, ટ્રેન્ચ કહેવાય, અને એમ કરતાં કરતાં અહીંયા ફરીથી તમારો કોન્ટિનેન્ટ થઈ જાય. અમુક પર્વતો એવા હોય કે ભાઈ જેનો ઉપરનો એરિયા ઉચ્ચ પ્રદેશ જો સપાટ હોય, ટેબલ લેન્ડ હોય, તો એને ગુયોટ કહેવાય, એ પણ અહીંયા જોવા મળે. પ્લસ અહીંયા સી માઉન્ટ્સ પણ આપણે જો અમુક પર્વતો એટલા બધા ઊંચા હોય કે એનું જે ટોચ છે પાણીની બહાર આવી જાય, એને આપણે ટાપુ કહીએ, તો એ પણ અહીંયા આપણને જોવા મળે. ઉદાહરણ યાદ કરો, ઇન્ડિયામાં કહીએ છીએ ને આપણે પૂંછડી છે કોની, આરાકાનીઓમાંની, તે જ તો છે, બરોબર. ચલો તો હવે આગળ જઈએ. આ દરેકને હવે એક એક કરીને સમજીએ. જો એક વસ્તુ યાદ રાખજો કે આ ટોપિકની અંદર ફક્ત એક જ વસ્તુ એવી છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ છે કોન્ટિનેન્ટલ શેલ્ફ, ખંડીય છાજલી. સૌથી વધારે પ્રશ્નો યુપીએસસીએ પણ ત્યાંથી પૂછ્યા છે અને આપણે ત્યાં પણ ત્યાંથી પૂછાશે. કારણ છે એક જ વસ્તુ એવી છે જે મેટર કરે છે આપણા માટે, એટલે એને આપણે ખાસું એની જેટલી બી વસ્તુઓ છે બહુ ક્લિયરલી જોશું. બાકીનામાં ખાલી તમને એનો ફંડા ખબર હોવો જોઈએ કે વસ્તુ શું છે, ધેટ્સ ઓલ. એનાથી વિશેષ એને ગોખવામાં, વાંચવામાં સમય ના બગાડતા. જીસીઆરટીની અંદર ને એ બધામાં બહુ બધો ડેટા છે કે આ ખંડની આટલા કિલોમીટર લાંબી ખંડીય છાજલી છે ને આવું છે તેવું છે, ના કરતા. કોસ્ટ બેનિફિટ બહુ જ ખરાબ છે. અને જૂના પેપર જોઈ લો, એવો કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે કયા ખંડની ખંડીય છાજલી કેટલા કિલોમીટર લાંબી છે? નેવર. તો એવી વસ્તુઓથી બચજો. જેટલું કામનું છે એટલું ગ્રહણ કરો અને આગળ વધો. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ એક એક કરીને. સૌથી પહેલાં વાત કરીએ કોની? ખંડીય છાજલી એટલે કે કોન્ટિનેન્ટલ શેલ્ફની. ખંડીય છાજલી આપણે ગુજરાતમાં જોઈ, જ્યારે આપણે હિમાલયનું નિર્માણ સમજ્યું, કચ્છનું રણ સમજ્યું, તો ત્યારે મેં તમને બેઝિક એક આઈડિયા આપ્યો હતો કે ખંડીય છાજલી શું છે. યાદ કરો શું છે ખંડીય છાજલી? ત્યારે આપણે તમને કીધું હતું મેં કે ભાઈ ખંડીય છાજલી એટલે પેલો જે સમુદ્ર અને ખંડ જ્યાં ભેગા થતા હોય, આપણો કોન્ટિનેન્ટ હોય ને અહીંથી આપણું ઓશન શરૂ થતું હોય, તો આ જે મંદ ઢાળવાળો વિસ્તાર છે ને આપણે શું કહીએ છીએ? ખંડીય છાજલી. સિમ્પલ વસ્તુ છે, આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. પણ એનો ઢાળ કેટલો હોય? માની લો આ 0 ડિગ્રી છે, મતલબ આ તમારું 0 ડિગ્રીની લાઈન છે, તો યાદ રાખજો આ જે સ્લોપ છે, તો આ એંગલ તમારો 1 થી લઈને 3 ડિગ્રી સુધીનો હોય. 3 ડિગ્રી એટલે બહુ વધારે કહેવાય. એવરેજ 1 ડિગ્રી જેવો સ્લોપ આપણને જોવા મળતો હોય. તેનો સરેરાશ ઢાળ કેટલો છે? 1 થી 3 ડિગ્રી. એનાથી ઓછો હોય, 3 થી વધારે બહુ જવલ્લે જ જોવા મળે, રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં. આ દરિયાનો સૌથી છીછરો ભાગ છે. છીછરો એટલે કે સૌથી ઓછી ઊંડાઈ ધરાવતો ભાગ છે. પણ આના ફાયદા છે, એટલે તો આપણે ભણીએ છીએ. ફાયદો નંબર 1 કે અહીંયા ફિશરીઝ સારું એવું થઈ શકે, મત્સ્યપાલન. કેમ? તો કે ભાઈ જો અહીંયા દરિયાની ઊંડાઈ ઓછી છે તો સૂર્યપ્રકાશ અહીંયા ઊંડે સુધી જઈ શકશે, છેક સુધી જઈ શકશે. પરિણામે દરિયાનું પાણી કેવું રહેશે? હુંફાળું. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું તમને કે સમુદ્ર સપાટીમાં 500 મીટરથી લઈને 1000 મીટર એટલે કે 1 કિલોમીટરની ઊંડાઈ સુધી જ આપણી લાઇટ જઈ શકે છે. 1 કિલોમીટર પછીનો જે દરિયો છે નીચે 30-32 કિલોમીટર સુધી જ્યાં સુધી હોય, તો એના પછીના તો પાણી કેવું છે? બધું ઠંડુ. એટલે જે કંઈ પણ જીવસૃષ્ટિ બહુ મોટી માત્રામાં તમને જોવા મળે હુંફાળા પાણીમાં, કારણ કે માછલીઓને 21 થી 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈતું હોય, એ ફેસિલિટી આપણને ક્યાં મળે? જ્યાં ખંડીય છાજલી હોય ત્યાં. કેમ? સમજો, આ ખંડ છે અને ખંડીય છાજલી છે, પાણી આટલું જ છે, તો આટલા વિસ્તારમાં તો સૂર્યપ્રકાશ સારો એવો પહોંચી શકે. દરેક ઓશનની, દરેક મહાસાગરની ખંડીય છાજલીની પહોળાઈ અલગ હોય. કશે 1 કિલોમીટર લાંબી હોય, કશે 3 કિલોમીટર લાંબી હોય, ડઝન્ટ મેટર. કશે 100 થી 150 કિલોમીટર પણ હોઈ શકે. દરેક ખંડની અલગ છે. ઇન્ડિયા માટે યાદ રાખજો કે ભારતમાં ગુજરાતની ખંડીય છાજલી સૌથી પહોળી છે. કેમ? તો આપણે પેલું ઉચકાઈ ગયા છે, નમી ગયા છે એ બાજુ, એટલા માટે. પૂર્વ તરફ આર્કટિક મહાસાગરમાં સાઇબેરિયાની ખંડીય છાજલી સૌથી વધુ પહોળી છે. કેટલી છે? 1500 કિલોમીટર પહોળી ખંડીય છાજલી છે સાઇબેરિયા, ઉત્તરમાં, નોર્થમાં. ત્યાં પણ માનવ વસ્તી ખૂબ ઓછી, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આ ક્ષેત્રની ફાયદો એ છે કોનો? ખંડીય છાજલીનો, કે અહીંથી નેચરલ ગેસ, પેટ્રોલિયમ બહુ મોટી માત્રામાં મળે છે. પ્લસ સૂર્યપ્રકાશ 200 મીટર સુધી પહોંચે છે. એટલે ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રી વનસ્પતિ,
અને સમુદ્ર જીવસૃષ્ટિ અહીંયા શું ઉગશે ખબર, શું જોવા મળશે? પ્લેન્કટન્સ. અને આ પ્લેન્કટોન્સ, આ એન છે. પ્લેન્કટોન્સ કોનો આહાર છે? ફિશનો. માછલીઓ પ્લેન્કટન ખાવા આવે અને માછલીઓ પ્લેન્કટન ખાવા આવે એટલે અહીંયા માણસો માછલી પકડવા જાય. ખંડીય છાજલી જ્યાં આવી વધારે છે ત્યાં વિશ્વના સૌથી સારા ફિશરીઝના વિસ્તારો છે. એક્ઝામ્પલ તરીકે ગ્રાન્ડ બેંક્સ. ગ્રાન્ડ બેંક્સ ક્યાં આવશે હમણાં જોઈશું. બે ઓશન કરન્ટ્સ ભેગા થાય છે, લેબ્રાડોર કરંટ અને ગલ્ફ સ્ટ્રીમ, તો ત્યાં આપણને ગ્રાન્ડ બેંક્સ જોવા મળે. જોઈશું આગળ. મત્સ્ય ઉદ્યોગના કેન્દ્રોનો વિકાસ થાય. ટોટલ એરિયા 8% એરિયા જે સમુદ્ર તળનો છે એ શેના વડે રોકાયેલો છે? ખંડીય છાજલી વડે. નેક્સ્ટ આવશે શું? તો ખંડીય ઢોળાવ, કોન્ટિનેન્ટલ સ્લોપ. જેવી ખંડીય છાજલી પતશે તમારી આ ખંડીય છાજલી જેવી પતશે તો એવી આ ઊંડાઈ સડનલી વધવા માંડશે. અત્યાર સુધી જો ધીમે ધીમે ઊંડાઈ ઘટતી હતી, હવે અચાનક ઘટવા માંડશે, ઊંડાઈ વધવા માંડશે, ડેપ્થ વધવા માંડશે એમ. તો આ વિસ્તારને શું કહે છે? કોન્ટિનેન્ટલ સ્લોપ. સામાન્ય રીતે એની ઊંડાઈ કેટલી હોય છે? 200 થી લઈને 3000 મીટર એટલે કે 3 કિલોમીટર સુધીની ડેપ્થ આપણને જોવા મળે. એનાથી નીચે ઉતરશો, સ્લોપ પરથી સ્લોપ નીચે લપસણી ખાઈને નીચે ઉતરી ગયા તો શું મળશે? તો ત્યાં તમને જોવા મળશે ગહન સમુદ્રના મેદાનો, ડીપ ઓશનિક પ્લેન્સ અથવા તો ડીપ સી પ્લેન્સ પણ જેને કહેવાય છે. એબેઝલ પ્લેન્સ પણ તમને કહી શકો. આ શું છે? તો એવું સમજી લો કે જેમ આપણે પૃથ્વી પર મેદાની વિસ્તારમાં વસવાટ કરીએ એમ દરિયાની નીચે આ જે સપાટ ભાગ છે, દરિયાનું તળિયું જેને કહી દો સમુદ્રનું, એટલે ડીપ સી પ્લેન્સ. અત્યંત મંદ ઢાળ, એકદમ શાંતિથી આખો વિસ્તાર ફેલાયેલો છે. તળિયું કહી દો એ જ છે. આ અહીંયા એક થિયરી તમને જોવા મળશે જે આપણા સિલેબસમાં નથી, એ છે સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી આપણે પેલું જોયું હતું કે પૃથ્વીના આંતરિક સંરચનામાં કે જે ક્રસ્ટનો ભાગ છે પેલા મેન્ટલનો જે સેમી લિક્વિડ સ્ટેટ છે એના પર તરે છે. બે પ્લેટ નજીક આવે તો અભિસારી, દૂર જાય તો અપસારી. તો એ દૂર જતી હોય પ્લેટ તો આ જે મેદાન છે તમારું સ્પ્રેડ થાય. સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી કંઈક આ વિષય પર વાત કરે છે. આ મેદાનની અંદર જ્વાળામુખી પર્વત જોવા મળે. અહીંયા તમને જો આ બે પ્લેટો દૂર જશે તો મેગ્મા ઉપર આવશે. અહીંયા તમને જ્વાળામુખી પર્વતો જોવા મળે. એ સિવાય ટાપુઓ જોવા મળશે, એ સિવાય ઉચ્ચ પ્રદેશો જોવા મળશે, ખીણ જોવા મળશે. દૂર જશે તો નીચે ખીણનું નિર્માણ થશે, નજીક આવશે તો પર્વત બનશે, ગેડ પર્વતો, જ્વાળામુખી જોવા મળશે. બધી વસ્તુઓ અહીંયા દરિયાના બોટમ પર, દરિયાના તળિયે જોવા મળે છે. એ વસ્તુ શું છે? તો એ છે આપણા ડીપ સી પ્લેન્સ. ક્લિયર? જો કંઈ જ નથી, કામનું એક જ યાદ રાખજો, બાકીનામાં ખાલી નામ ખબર હશે ને તો બી લડી લેવાશે, વાંધો નહીં આવે. ખંડીય છાજલી ઇમ્પોર્ટન્ટ છે. પછી છે ઓશનિક ટ્રેન્ચીસ અથવા તો ઓશન ડીપ્સ. ટ્રેન્ચ તમે નામ સાંભળ્યું હશે. ટ્રેન્ચ એટલે કે ખાઈ અથવા તો ખીણ. અને એમાં તમે એક નામ તો સાંભળ્યું હશે, મને ગળા સુધી ખાતરી છે, કઈ? તો મારિયાના ટ્રેન્ચ. યાદ આવે છે? પૃથ્વી પરનું સૌથી નીચું સ્થાન, પૃથ્વીની અંદર સૌથી ઊંડું સ્થાન કોઈ હોય તો એ છે મારિયાના ટ્રેન્ચ. સાહેબ ઊંડાઈ કેટલી છે ખબર છે? 11,044 મીટર. 11,000 મીટર કરતાં પણ વધારે. તમારા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે ખબર છે? 8,848 મીટર. એ આખા પર્વતને ઊંધો કરીને ખીણમાં નાખી દો ને તોય ઉપર 3,000 મીટર જગ્યા ખાલી વધે, એટલી ઊંડી છે. ઇમેજિન કરો, તમે એવરેસ્ટ ચડો 8,000 મીટર, 8,848 મીટર, એને એવરેસ્ટને તોડીને મારિયાના ટ્રેન્ચમાં નાખી દેશો ને તોય જગ્યા વધશે 3 કિલોમીટર જેટલી. એટલી ડીપ છે. ડીપેસ્ટ પોઈન્ટ ઓન ધ અર્થ એટલે મારિયાના ટ્રેન્ચ. ક્યાં આવેલી છે? આ પ્રશાંત મહાસાગરમાં, ફિલિપિન્સ ટાપુ પાસે આવેલી છે મારિયાના ટ્રેન્ચ. ઊંડાઈ 11 કિલોમીટર. અત્યાર સુધીમાં 57 જેટલી ટ્રેન્ચ આપણને મળી છે, 57 જેટલી ખીણો આપણને મળી છે. સૌથી વધારે ખીણ ક્યાં? પ્રશાંત મહાસાગર. યાદ રાખજો, સૌથી વધારે ખીણ પ્રશાંત મહાસાગર, સૌથી વધારે ટાપુ પ્રશાંત મહાસાગર, સૌથી વધારે તોફાની પ્રશાંત મહાસાગર, સૌથી મોટો પ્રશાંત મહાસાગર, સૌથી જૂનો પ્રશાંત મહાસાગર, બધે પ્રશાંત. કોકનું નામ પ્રશાંત તો દિલ પર ના લેતા, મહાસાગરની વાત છે. સૌથી વધુ ક્યાં છે પ્રશાંતમાં? કેટલી છે? 32. 57 માંથી 32 તો આ ભાઈ એકલા પાસે જ છે.
19 ટ્રેન્ચ આપણી એટલાન્ટિક ઓશનમાં અને 6 ટ્રેન્ચ આપણી હિન્દ મહાસાગરમાં આવેલી છે. તમને થશે સર અહીંયા તો નામ કહી દો, જોઈ લો. પેસિફિક ઓશનની આ ટ્રેન્ચીસ છે. મારિયાના ટ્રેન્ચ 11,000 મીટરની ઊંડાઈ, ટોંગા કેમારડેક 10,800 મીટર, જાપાન ટ્રેન્ચ 10,500 મીટર, કુરાઇલ 10,500, ફિલિપાઇન 10,400, એલ્યુશિયન 8,100 ઊંડાઈ છે. એટલાન્ટિક મહાસાગર, પોર્ટુરિકો ટ્રેન્ચ, સધર્ન સેન્ડવિચ ટ્રેન્ચ, રોમાંચે ટ્રેન્ચ, એમની ઊંડાઈ છે. હિન્દ મહાસાગરમાં ઇન્ડિયા પાસે પણ એક છે અંદમાન ટ્રેન્ચ, 5,260 મીટર ઊંડી છે. અંદમાન ટ્રેન્ચ ભારતમાં યાદ રાખવાની તમારે અંદમાન નિકોબાર ટાપુ પાસે છે. અંદમાન નિકોબારની તમે પૂર્વમાં જાઓ તો ત્યાં આવે છે અંદમાન સી, અંદમાનનો દરિયો. જેમ અરબ સાગર છે એમ અંદમાન સી છે. તો ત્યાં આપણને આ જોવા મળે છે કઈ અંદમાન ટ્રેન્ચ. ખાલી નામ ખબર હોવા જોઈએ, દરેકનું એક એક નામ યાદ રાખવાનું. ઇન્ડિયન ઓશનમાં અંદમાન અને જાવા બંને યાદ રાખવાના. આ સુંડાલેન્ડ શું છે તો આપણે અંદમાન નિકોબારને આખો જે રિજિયન છે એ સુંડાલેન્ડ તરીકે ઓળખાય છે. એ બાયોડાયવર્સિટી માટે બહુ જાણીતો વિસ્તાર છે. બાયોલોજીકલ જે ડાયવર્સિટી છે આપણી જીવોની બહુ જ મોટી માત્રામાં અહીંયા સુંડાલેન્ડમાં જોવા મળે છે. બરાબર, આગળ વધીએ. હવે છે જળમગ્ન પર્વતમાળા. સાગરમગ્ન પર્વતમાળા એમાં શું આવશે જોઈએ. જે દરિયાનું તળિયું છે, જે ફ્લોર છે, સીનો દરિયાનો ફ્લોર છે, ત્યાં જે પ્લેટ ટેક્ટોનિક મૂવમેન્ટ થાય છે એના લીધે અને વર્ષોથી અહીંયા જ્વાળામુખીઓ આવેલા છે. હવે દરિયાની અંદર જ્વાળામુખી ફાટે તો તરત જ લાવા ઠંડો પડવાનો કે નહીં? પાણી છે આટલું બધું અને પાણી બી તળિયે તો ઠંડુ જ છે. તો એ લાવા ત્યાં ઠરીને શું બનાવે? પથ્થર. અને લાવાનું એક્યુમ્યુલેશન થયા કરે, લાવા ભેગો થયા કરે. માની લો દરિયાનું તળિયું છે, બધે અહીંયા શું છે? ખાલી પાણી છે. અહીંયા જ્વાળામુખી ફાટ્યો તે બધો લાવા ઠરીને અહીંયા જમા થતો જાય અલ્ટિમેટલી શું બની જાય? અહીંયા પર્વત. અને આવું એક ના બને, આખી આવી હારમાળા બને. આમ પણ બની શકે અને આમ પણ બની શકે. 3 ડાયમેન્શન છે ઓશન. આને શું કહેવાય? સાગરમગ્ન પર્વતમાળા. અને મોટા ભાગે મિડ ઓશનિક રિજ એટલા માટે કહેવાય કારણ કે મહાસાગરોના મધ્યમાં આવું જોવા મળ્યું છે. બેઝિકલી પ્લેટોની બાઉન્ડ્રી પણ ત્યાં આવેલી છે, એ પણ એક કારણ છે. એમાં બી એટલાન્ટિકના તો એક્ઝેક્ટ સેન્ટરમાં એસ જેવા આકારમાં પર્વતમાળા જોવા મળે છે. હમણાં આપણે એની ઇમેજ જોઈએ છીએ. એની ઉત્તરનો ભાગ જે છે એટલાન્ટિકની જે મિડ ઓશનિક રિજ છે એનો ઉત્તરનો ભાગ ડોલ્ફિન પર્વતમાળા જે ઉત્તર ગોળાર્ધમાં છે, અને દક્ષિણનો ભાગ છે એને ચેલેન્જર પર્વતમાળા કહેવાય. તમને કે ડોલ્ફિન પર્વતમાળા ક્યાં છે? તમે કોઈક જમીન વિચારો કે કોઈ દેશનું નામ ફેંકીએ, પણ માપે ફેંકવાનું દરિયામાં છે. ડોલ્ફિન એટલે દરિયો યાદ રાખવાનું. ચેલેન્જર યાદ રાખવું પડશે કે ડોલ્ફિન અને ચેલેન્જર ક્યાં છે. ડોલ્ફિનને યાદ રાખવાની ચેલેન્જ છે કે એટલાન્ટિક ઓશનમાં છે. પર્વતમાળાના શિખરોની ઊંચાઈ સામાન્ય રીતે કેટલી હોય છે? તો 2500 મીટર જેટલી હોય. હવે આમાં જ જો કોઈક બહુ મોટો જ્વાળામુખી વિસ્ફોટ થયો હોય તો આ જ લાવા ભેગો થઈને આ પર્વત સમુદ્ર સપાટીની બહાર ડોકું કાઢી લે તો એને આપણે શું કહીએ પછી? યસ, એક્ઝેક્ટલી ટાપુ. અંદમાન નિકોબાર વખતે ભણ્યા હતા, હવે યાદ આવ્યું કેમ એને આવું કહેવાય છે? એનું કારણ અહીંયા છે. તમને કીધું હશે અંદમાન નિકોબારમાં કે જ્વાળામુખી વડે બનેલો પર્વત છે, તે હિમાલયની પૂંછડીનો ભાગ છે કે આરાકાનીઓમાંનો ભાગ છે. એનું રીઝન છે કંઈક આવું, નીચે વોલ્કેનિક એક્ટિવિટીઝ થઈ છે. ક્લિયર? જો આ જે બધી છે ને આ બધી મિડ ઓશનિક રિજ છે, મધ્ય સાગરીય પર્વતમાળા. આ વસ્તુ પરીક્ષામાં નહીં પૂછાય, ખાલી તમને ખબર પડે એટલા માટે છે. આ જો આમ એટલાન્ટિક ઓશનની ઓલમોસ્ટ સેન્ટરમાંથી આ જો આ પસાર થાય છે, આ છે તમારી મિડ ઓશનિક રિજ. આ ઇન્ડિયન ઓશનમાંથી અહીંયાથી પસાર થાય છે. એક આમ જાય છે, એક ભાગ આમ જાય છે. જો એક એરો આમ છે, એક એરો આમ છે, દેટ શોઝ કે આ પ્લેટ એકબીજાથી દૂર જઈ રહી છે. અહીંયા પણ આ પ્લેટની બાઉન્ડ્રી છે, એક પ્લેટ આમ જાય, એક પ્લેટ આમ જાય. અહીંયા પણ આવું જ છે જુઓ. તો આ એના લીધે આ પેસિફિકમાં જોવા મળે છે આપણને. તો આને શું કહેવાય છે? મિડ ઓશનિક રિજ. સમજાય છે? ના સમજાય તો બી વાંધો નહીં, ખાલી ઇન્ફોર્મેશન માટે જ. બીજી વસ્તુ છે એક સી માઉન્ટ્સ. સી માઉન્ટ એટલે શું?
તો સમુદ્રના તળથી ઉપર ઉઠેલા અણીદાર શિખર ધરાવતા પર્વત જેવી રચના કે જે સમુદ્ર સપાટીની નીચે છે, મતલબ એ હજુ સપાટી પર બહાર નથી દેખાયો અને જ્વાળામુખીના કારણે નથી બન્યો, પણ બીજા કોઈ કારણથી બન્યો છે. તો આ છે તમારો શું? સી માઉન્ટ. અહીંયા દરિયાની સપાટી છે. જ્વાળામુખી વડે જો બન્યા હોય તો એને જ્વાળામુખી વડે બનેલા પર્વત કહીશું. અમુક પર્વતો એવા પણ છે જે જ્વાળામુખી વગર બન્યા છે, મતલબ કે જ્વાળામુખી વિસ્ફોટના કારણે નહીં બન્યા હોય પણ ગેડીકરણની પ્રક્રિયાના કારણે બન્યા હશે, પ્લેટ બાઉન્ડ્રીના લીધે. તો એવા પણ હશે અને જ્વાળામુખી પર્વત પણ હશે, બંને ટાઈપના હશે. ક્લિયર? યાદ રાખજો. અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક છે તો કન્સિડર બહુ ના કરતા. પેસિફિક મહાસાગરમાં આ પ્રકારની આકૃતિઓ વધારે જોવા મળે. બેસ્ટ એક્ઝામ્પલ હવાઈયન આઇલેન્ડ્સ. હવાઈ ટાપુ જે છે એનું ઉદાહરણ છે એનું સી માઉન્ટેનનું, કે એ પછી ધીમે ધીમે હવે માની લો શું થાય કે બે પ્લેટો એકબીજાની નજીક આવતી હોય તો અત્યારે એ પર્વતની ઊંચાઈ કંઈક હોય. જેમ હિમાલય દર વર્ષે વધે છે એમ લાંબો સમય સુધી વસ્તુ ચાલતી રહે તો ધીમે ધીમે માઉન્ટેન પોતાની હાઇટ એક્યુમ્યુલેટ કરે અને અલ્ટિમેટલી એ વસ્તુ તમને સમુદ્રની બહાર જોવા મળે, ડોક્યુ કાઢીને કે ભાઈ હું આવી ગયો. એટલે ટાપુ તમારો. અમુક વખત સુનામીની અંદર આ જ વસ્તુ સમુદ્રની સપાટી વધી જાય તો સબમર્જ બી થઈ જાય. જેમ કે ઇન્દિરા પોઈન્ટ એ સબમર્જ થઈ ગયું આપણું. તો એ આ છે. હવે શું થશે કે અમુક આવા પર્વત છે સમુદ્રના તળિયે કે જે ઉપરથી એનું શિખર આવું ફ્લેટ થઈ જાય. અથવા તો આમ પર્વત છે પણ ઉપરથી આમ ફ્લેટ છે. તો સપાટ માથું ધરાવતા પર્વત હોય એને શું કહેવાય છે ખબર છે? ગુયોટ્સ. આપણે આ જ વસ્તુ જ્યારે પૃથ્વીની સપાટી પર હતા આપણે આને શું કહીએ? ઉચ્ચ પ્રદેશ. અહીંયા આને શું કહીએ છીએ? ગુયોટ્સ. શું કહેવાય છે? ગુયોટ કહેવાય. બરાબર. હવે લાસ્ટ પોઈન્ટ આજના ટોપિકનો, એટલે આ કરી દઈએ એટલે આપણી સમુદ્રની ભૌતિક લાક્ષણિકતાઓ અહીંયા કમ્પ્લીટ થશે. વસ્તુ છે શું અને શું કહેવાય છે? હિપ્સોગ્રાફિક કર્વ. ગુજરાતીમાં હિપ્સોગ્રાફિક વક્ર. પહેલાંના જમાનામાં કેવું હતું ખબર? દરિયાની ઊંડાઈ માપવા માટે દોરડાનો ઉપયોગ થતો. શું? દોરડું નાખતા અને માપતા, પછી લોખંડના તાર નાખતા, લોખંડના સળિયા નાખતા, ચેન નાખતા. એ બધું પતી ગયું. હવે ટેકનોલોજી આગળ જતી રહી. આજે દરિયાની ઊંડાઈ શેનાથી માપવામાં આવે છે? તો આજની તારીખે દરિયાની ઊંડાઈ માપવા માટે અવાજના મોજા, સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરવામાં આવે. ઇકો વેવ્સ એને કહી શકો તમે. એનો ઉપયોગ કરીને આપણે દરિયાની ઊંડાઈ માપીએ છીએ. દરિયાની ઊંડાઈ માપવાનો એકમ શું છે? તો દરિયાની ઊંડાઈ ફેધમમાં માપવામાં આવે. તમારું હોમવર્ક, એક ફેધમ ઇઝ ઇક્વલ ટુ કેટલા ફૂટ એ શોધીને આવવાનું. નેક્સ્ટ લેક્ચરની અંદર તો હું કહીશ જ, પણ એ શોધવાનો પ્રયત્ન કરજો. સોરી, એક કામ કરો, ફૂટમાં નહીં મીટરમાં શોધો, ઇઝી પડશે. એક ફેધમ એટલે કેટલા મીટર, આ તમારે શોધવાનું છે. ફૂટમાં શોધો, મીટરમાં શોધો, પણ શોધો. પ્રશ્ન એક વખત પૂછાયેલો પણ છે. હવે વસ્તુ છે હિપ્સોગ્રાફિક કર્વ અથવા તો હિપ્સોગ્રાફિક ગ્રાફ. આ શું છે? વક્ર. તો હિપ્સોગ્રાફિક કર્વ એ એક એવો આલેખ છે કે જેની અંદર, શબ્દ ધ્યાનથી સાંભળજો, પૃથ્વીની સપાટી પરના સૌથી ઊંચા સ્થાન એટલે કોણ? પૃથ્વીની સપાટી પરનું સૌથી ઊંચું સ્થાન એટલે કોણ? માઉન્ટ એવરેસ્ટ. હા કે ના? તો પૃથ્વીની સપાટીના સૌથી ઊંચા સ્થાનથી શરૂ કરીને પૃથ્વી પરના સૌથી ઊંડા સ્થાન, સૌથી ડીપેસ્ટ પોઈન્ટ એટલે કોણ? મારિયાના ટ્રેન્ચ, 11,022 મીટર. આ બંને અને એમની વચ્ચે જે અલગ અલગ ભૂમિ સ્વરૂપ આવે એ બધાની સરેરાશ ઊંચાઈ લઈ આ બંને પોઈન્ટને જોડતો ગ્રાફ જે બનાવવામાં આવે એને શું કહેવાય? હિપ્સોગ્રાફિક વક્ર. 8,848 મીટરથી શરૂ કરીને, અહીંયાથી શરૂ કરીને જે સૌથી ઊંચું પોઈન્ટ છે ત્યાંથી લઈને સૌથી ઊંડા પોઈન્ટ સુધી આ જે રેખા બની છે, હું કાળી હાઇલાઇટ કરું છું, આને શું કહેવાય છે? હિપ્સોગ્રાફિક કર્વ. શું ફાયદો થાય?
તો આનાથી આપણને એવરેજ ઊંડાઈ મળે, એવરેજ ઊંચાઈ મળે. જેમ કે જમીનની સરેરાશ ઊંચાઈ કેટલી છે? 840 મીટર. સૂર્યમંડળના લેક્ચરની અંદર હું તમને કહીશ કે પૃથ્વીની સરેરાશ ઊંચાઈ 840 મીટર છે. એ અહીંથી આવ્યું. 8,848 થી શરૂ કરીને અલગ અલગ પર્વત, ઉચ્ચ પ્રદેશ બધાનું ટોટલ કરશો અને એનું એવરેજ કાઢશો, આવશે શું? 840 મીટર. એટલે કે પૃથ્વી પરના જેટલા બી ખંડ છે બધાની એવરેજ હાઇટ કેટલી થાય? 840 મીટર. આટલું એનું એલ્ટિટ્યુડ છે. અને સમુદ્રની સરેરાશ ઊંડાઈ કેટલી છે? 3,682 મીટર, એટલે કે 3.6 કિલોમીટર. બધા ઓશનની ઊંડાઈ, એના જળમગ્ન પર્વતો, રિજીસ, ગુયોટ્સ, એ સ્લોપ, રાઇઝ બધાનું એવરેજ કાઢતા આપણને આંકડો શું મળે છે? 3,682 મીટર. તો આ સમુદ્રની સરેરાશ ઊંડાઈ કેટલી? 3682. જમીનની સરેરાશ ઊંચાઈ કેટલી? 840. આ બે ફેક્ટ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બે પૂછી શકાય. અને આ આંકડા આપણને કોણ આપે? તો હિપ્સોગ્રાફિક વક્ર. તો 3 સેન્ટેન્સ તમારો ક્વેશ્ચન રેડી થઈ ગયો કે હિપ્સોગ્રાફિક વક્ર એ સરેરાશ આપતો ઢાળ છે. પૃથ્વીની સપાટીની સરેરાશ ઊંચાઈ 840 મીટર, સમુદ્રની સરેરાશ ઊંડાઈ 3682 મીટર છે. 3 વિધાન સાચા છે. આ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય. ક્લિયર? તો મહાસાગરનું આમ એકદમ બેસિક જોવું છે. ના ખબર પડી હોય કોઈ પણ 2 વખત જોઈ જજો. અને કોન્ટિનેન્ટલ શેલ્ફ, ખંડીય છાજલી સિવાયની બીજી બધી વસ્તુઓ તમે ખાલી એનો પરિચય રાખજો. એની ડિટેલ્સમાં જવાની કોઈ જ જરૂર નથી. ક્લિયર? અહીં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. નેક્સ્ટ વિડીયોની અંદર મહાસાગરની રાસાયણિક લાક્ષણિકતાઓ જોઈ તરત જ ઓશન કરંટ, ઓશન ડ્રિફ્ટ, ઓશન સ્ટ્રીમ્સ એ જોઈ એના કન્સેપ્ચ્યુઅલ ડાયાગ્રામ સુધીની વાત કરવાની છે. ક્લિયર? તો અહીં સુધી રાખીએ આજે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. તૈયારી સાથે આવજો, એટલાસ લઈને આવજો. થેન્ક યુ સો મચ.